દોડો માં નીકળી હડિયું કાઢો માં એન્જોય કરો મોજ કરી લ્યો. તમે તો બધા રૂપિયા વાહે ગાંડા થઈ ગયા. બપોર પછી કે 2000 લાવી ની. અરે તારી ભલી થાય તારી. એટલે એવી સલાહ દી અને કઈ તું નીકળ અમે કરી લેવું જે કરવાનું છે. હા નબળા પાસે કોઈ દી બેહવું નહીં. ભગત બાપુ કેતા કાક બાપુ કેતા કે હો કાયર હારા પણ એક નબળો ઓહાણી નહીં હારો. તમે હારું કરવાનું જા નામ લ્યો ને તાકે એ નો થાય ખર્ચાઈ જાશું. એને કઈ તું નીકળ. ચંદન ઉપર પાણો ઘસાતો પાણા ઉપર ચંદન ઘસાતું હોય ને તો ઘાય ચંદન પાણા મોજ આવે સુગંધ જ આવ્યા કરે મજા. પાણો શું કેતો હોય ખબર? પીડ્યો પીડ્યો. એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં. ઘસાય કોણ? ચંદન. પાણો કે આપણે એકચ્યુઅલી ઘસાવાનું નહીં પણ ગહાવવાની શું મજા છે એ ચંદન ના કુળ ને ખબર હોય. ગડબાઓને થોડી ખબર હોય ગહાવવાની શું મજા છે એ ભલા માણસ. એમ જે આપે છે જે દેતા હોય છે એ કુળ પરંપરા છે આખી. એમાં કઈ શીખવાડવાથી ન આવે કઈ. કોઈ ડોહીમાં કે આજ પશ્ચિમ ધામમાં પ્રોગ્રામ છે મારો દીકરો જાય છે તો ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન મારી દો ને સારું. અહીં ખંભામાં ઠપકારો તો વાંધો નહીં બીજે ઠપકારો તો વાંધો નહીં પણ ઈ 10-20 હજાર ઉડાડી આવવો જોઈએ. ડોહીમાં કોઈ કે આ મારા દીકરાને ઇન્જેક્શન મારી દો એક દાતારીને તો ઇન્જેક્શન આવે કઈ ઉડાડે ને ઇન્જેક્શન ન આવે કઈ એના ઈ પાવર ઉતરી જાય ગાય ઉડાડતા હોય ને કે રહેવા જીઓ હશે વાપરવા થાય. લે આપના તરફથી જે કઈ ઘોળ રૂપિયા આવ્યો છે આપ જાણો છો કે અહીંયા આવા કાર્યો થાય છે જેને આપ્યું હોય. બીજી વાત આપણે પેલા વખત હતો અહીંયા મોટી ઉંમરના કોઈ માવડીઓ બેઠા છે કોઈ બાપા એમને ખબર. પેલાના વખતમાં શું હતું સાંજે તો ખાસ ઝાલર ને નગારા સોરે વાગે એટલે ખંભા ઉપર નાના નાના ભૂલકાઓને લઈને દાદા ઉપડે કોઈ દાદીઓ ઉપડે ને આરતી થાય ને કોઈ ઝાલર વગાડતા હોય ને કોઈ ઘંટુ વગાડતા હોય ને એ મોજ મજા આરતી ટોપરું હાકર ખાઈને પછી વહી આવે. થોડું ઘણું ધરતા આવે વર્ધો હોય આવું બધું હતું. હવે અત્યારે સમય પ્રમાણે આપણાથી નો થાય અને એ સમયની દોષ છે એમાં નો જ થાય. આપણે 5-7 વાગે ક્યાં હોય આરતી ટાણે એનું કાંઈ નક્કી ન હોય. એ અત્યારે આપણાથી કાયમ હાંજ હવાર આરતીમાં મંદિરે ન જવાતું હોય પણ આવા ધર્મ સ્થળોમાં ક્યાંક સારા કાર્યો થતા હોય ને આવી આરતીઓ ઉતરતી હોય ને જણા જણા હામી પાઘડીઓ ફળા જવાબ દેતા હોય એવે ટાણે તમે ક્યારેક આવા પ્રોગ્રામ કે આવું થતું હોય ત્યારે જઈને દઈ આવશો ને 365 દીના તમારા ધૂપેલિયા અહીંયા ફરે છે ને નોંધાઈ જાય નક્કી કરી લેજો તમે. ઈ નોંધાઈ જાય. હા બાકી દેવા વાળો નિમિત્ત બનાવે ને ઈ પણ કૃપા જોઈ. કોઈ એમ કે અહીંયા ફલાણે 5 લાખ આપ્યા ફલાણે 5000 ફલાણે 1 લાખ ફલાણે 51000 ફલાણે આટલા આપ્યા ફલાણે આટલો ઘોળ કર્યો. નો માનું કે મેં આપ્યા. તમને દાદાએ અને અમારી મોગલે નિમિત્ત બનાવ્યા છે કે આને જ આપવા દેવું છે ઈ જ આપી શકે ઈ કહી દઉં. ઈ મોટી વાત છે. કોઈ ધર્મ કાર્ય હોય લોક સંસ્કૃતિની વાતો લઈને હું નીકળ્યો છું. કાયમ દાદા કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે. ભલા માણસ તમે આવીને સાંભળો છો ઉજાગરા કરો છો પોરથી કહો છો કે અમારા કવિરાજ છે આમ તેમ તમને એટલે એ વાત પાકી છે. લોક સંસ્કૃતિની વાતો છે. ડાયરા એટલે અમારા ચાલુ કરેલા નથી આજકાલના. સભ્યતાનો જન્મ થયો ધરતીમાંથી આ ધરતીના ગોળામાંથી તેદુણી આમનામ કથાઓ ડાયરા હાલ્યા આવે છે. બાપ દાદાની ધરોહર આમ હલાય આમ જીવાય. ભગત બાપુ કેતા પેલા વેલા માનવ સભ્યતા જીવતી તો હામાં ભટકાતા પછી એમાં એક જણો ભટકાઈને આમ તર્યો ને તો ખબર પડી ગયા તો તરાય એમ એટલે પછી એક તરવા મીડ્યા એકાબીજા. ત્યાંથી થતા અહીં સુધી આપણી સભ્યતા ફૂગી છે. પ્લેનો હોદ ઉડાડી છે તોય ભટકાતા નથી. પ્લેનો ની ખબર પડી જાય કે અહીંથી અહીં નીકળાય ત્યાં સુધી ફૂગ્યા. એ સભ્યતામાં આપણી પરંપરાની સભ્યતા જળવાય એના માટે જોગમાયાઓની વાતો કરવા માટે હું અહીંયા આવ્યો છું. એટલે એક વાત કહી અને અહીંયા 18 વર્ણ આવે છે એટલે હું તમને જે વાત કરતો હતો કે અમારા માટે ને અમારી આયુ માટે બધાય વર્ણ હરખા. એટલે હું એક વાત કરતો હતો જાનબાઈ માની દેરડી તમે નામ સાંભળ્યું હોય છે. ભાવનગર જતા હોય એટલે રસ્તામાં આવે ત્યાં જાનબાઈ માં આ માતાજીના પરચા અનેક છે અનેક વાતો છે પણ એક વાત મારે કરવી છે અને એવી જાગતી જોઈ આજ પણ એની માં વાવ છે માની ત્યાં જોગમાયાની વાવ પણ ત્યાં છે. માના જેટલા પરિવારના એમના ગામ છે એ ગામમાં જે રહે છે એ બહુ સુખી છે. જાનબાઈ માને એમના દીકરા હતા રાણો આપો કરીને જુવાન જોત જેવો દીકરો અને દુકાળ પડ્યો માનું અહીં અને દાદાને માની વાતું માતાજીની બહુ ગમે એટલા માટે અને આપ બધાને ગમે માની વાતું કોને ન ગમે. એટલે આ એક વાત કહીને પછી દુવાસનથી શરૂઆત કરું. ઈ જાનબાઈ માં અને કાળ દુષ્કાળ પડ્યો અને નબળું વર અને પાણી નમળે ક્યાંય ગામ આખું મુંજાડું. ગામના બધા જે વડીલો હતા આખા ગામના જેટલા બધી જ્ઞાતિના ઈ ભેળા થઈને માને ખૂબ માને એટલે જાનબાઈ મને આવીને કીધું કે માડી હવે થયું છે એવું કે ગલઢા બુઢા અહીંયા રે બાકીના ને ગાયું ઈ વખતે તો પશુપાલન નું વધારે ગાયું ભેહું લઈ અને ગીરમાં વયું જવું પડશે અને ગીરમાં નિભાવ કરી દઈ સારું વરસ થાય પાછા વહી આવશું.
કે પણ સારાનું થોડું થોડું આડાવડું થઈ જાય તો સારો તો થઈ જાય, પણ પાણી ક્યાંય નથી. આજુબાજુના કેટલા ગામમાં વાયુ ગાળી, આપણા ગામમાં વાયુ ગાળી, અખતરા કર્યા આડાવડા, ક્યાંય માં પાણી નથી. એટલે નદીના જે તળ કહેવાતા ત્યાં વાયુ ગાળી ત્યાં પાણી નથી આવતું. માં હવે તો આપણા ઢોર લઈને વયું જવું પડશે. જાનબાઈ માં ઉભા થયા, હાથમાં લાકડી લઈને આમ, અને કે હાલો એક થોડા મારી હારે આવો. અને કહેવાય છે કે એ દેરડીના આજે જે વાવ છે જૈન કોકદી દર્શન કરજો, જોજો. ઈ સ્થળે આવી અને ઉભા રહ્યા જાનબાઈ માં, અને આમ કરીને લીટો કર્યો, લાકડી હોટી હતી એનાથી આમ, અને કીધું કે અહીંયાથી વાવ ગાળવાની શરૂ. એ વખતે અહીંયાથી આમ ગાળતા 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 પગથિયા વાળી વાવ થાય, એ તો તમે જોઈએ છે જૂની. અહીંયાથી વાવ ગાળવાનું શરૂઆત કરો. અરે માં, નદીના તળમાં, નદીનું તળ ગુનો જ્યાં ભમરીઓ પડતી હોય, કોઈ દી પાણી ગુના ન ઉગતા હોય, ઈ જગ્યાએ ગાળ્યું ત્યાં નથી આવતું. ને અહીંયા કે તમે ગાળો તો ખરા. અરે પણ માં, મથી મથી મરી જાય ગામ આખું બિચારું. એક તો અટાણે મજૂરીઓ કરવા જાય તો પેટનું કરવું ને આ વાળી આખું ગામ ગાળી મથી મરી જાય. કેમ કે પણ તમે ગાળો નહીં. અરે પણ અહીંયા પાણી ન આવે તો કે તમે ગાળો તો ખરા. આવડ ક્યાં દુબળી છે, આવશે તો અહીંયા પાણી આવશે. ભલા માણસ તમે અખતરો તો કરો. એ આવડ ક્યાં દુબળી, એટલા શબ્દો માએ કીધા એટલે પકડી લીધા શબ્દોને. આખું ગામ વળગી ગયું. 18 મરણ માએ શરત રાખી હતી, દલિત થી લઈને કોઈ પણ જ્ઞાતિ હોય બધાને આ પાણી પીવાનું. અને ગાળી વાળી ટૂંકમાં ગાળતા 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 કહેવાય છે કે જેના હાસા હરવાણી હોય એ તો કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, બાકી પેટાળ પાપી હોય એની ભખ દૂજે નહીં ભૂતરા. કહેવાય છે કે વાડીમાં પાણીના ભભૂકા છૂટ્યા એ વખતે જય જાનબાઈ માં, જય આવડ માં, જય જાનબાઈ માં જયકારા મીડા થાવા. માળી રાજી થઈ ગયા, આખું ગામ રોકાઈ ગયું. આખા ગામ ને આજુબાજુના વિસ્તારને પાણી પૂરું પાડે એવી વાડીમાં પાણી આવ્યું. અને જાનબાઈ માં એ પડકારો કરીને કીધું કે આખા ગામમાં દરેક જ્ઞાતિને પ્રેમથી અહીંયા પાણી પીવાનું અને ભરવાનું શરૂઆત થઈ. થોડા સમય પછી ઘટના એવી બની કે એમના દીકરા, જુવાન જોત દીકરા રાણા આપા, નામ રાણબાઈ માના દીકરાનું, જાનબાઈ માના દીકરાનું નામ, અને એને કાન ભંભેરણી કરવાનું અમુકે ચાલુ કર્યું. એવું તો હોય, ઘણા ને એવી ટેવ હોય કાન ભંભેરણી કરવાની. એટલે કાન ભંભેરણી કરવાનું ચાલુ કર્યું કે આમ ને તારા માઈ આ બધા 18 વર્ષને ભેળા કર્યા ડોહીમાં, એ માને અમે માનીએ છીએ એટલે કઈ કહી શકતા નથી. આમ એમાં એને તાવ આવ્યો. તમને વેમ કઈ હોય ને એટલે થાય. એટલે તાવ આવ્યો, બહુ તાવ આવ્યો, બહુ માંદો પડવા માંડ્યો. ઈ રાણો જાનબાઈ માનો દીકરો બહુ માંદો પડ્યો. એમાં એક દી રાતે ભાઈ બંધો ની હારે બેઠા કીધું કે તું મરી જવાનો, તું હજીવન, તું મરી જાય ને તું હાજો નહીં થાય પછી માં તમારા હજીવન નહીં તેને કરી શકે. કાં તો કે અભડાવી માર્યું છે બધું. અહીંયા દલિતો ને બધા દેવી પૂજક ને બધા પાણી ભરે છે વાયુમાં, અભડાવી માર્યું છે. અને આવ્યો ઘેરે, માએ કીધું બેટા તને કેમ છે, તબિયત સારી છે, ખાઈ લે ને મારો બાપ, મારો વિહામો ખાઈ લે નહીં. જાનબાઈ માં કહે છે ખાઈ લે નહીં, નથી ખાવું મારે. અરે ખાઈ લે. કેમ નથી ખાવું, થોડુંક ખાઈ લે મારો દીકરો, મારે નથી ખાવું. અરે તને અણશક્તિ આવી જાય, એક તો તું દુબળો છો, દુબળો પડી ગયો છો, માંદો છો, એટલે અને હજી તું ખાય નહીં. એટલે કીધું મારે, હું ઓમે હાજો નહીં થાવ, હવે હું કઈ હાજો થવાનો જ નથી, હવે ઓમે નથી થવાનો હાજો. એટલે ભલે ભલે પદાર્થ ધીરે એક દિન ઓલા માખણ માંથી મોવાળો નીકળે એવી રીતે ધીરે એક દિન જાય એટલે વાંધો ન આવે. હા, વાત મારે એટલા માટે અહીંયા શરૂઆતમાં હું કહું છું કે આ યુગ એવો છે, 21મી સદી છે, આપણે એક થવું પડશે. અને અમારી આયુ આજે નહીં, ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની જે વાત કરી એની પહેલા અમારી માએ શું કર્યું એ વાત મારે આ કરવી છે. એટલે ભાવિન દાદા હું આ વાત કરી રહ્યો છું. પોતાના દીકરાને કીધું તું ખાઈ લે બેટા, તું દુબળો પડી ગયો, હાવ એક તો તને મજા નથી. માં મારે નથી ખાવું, હું હાજો અમે નહીં થાવ. કે કેમ? કે ગામના કેટલાય એમ કે છે કે તારી માએ બધાને અભડાવી દીધું છે ગામને. વાયમાં જાનબાઈ માએ બધાને પાણી ભરવાની છૂટ આપી દીધી છે. અને અભડાવાની જયારે વાત કરી એટલે કીધું કે અરે બેટા આવી વાત કરાય? ભગવાન ને માતાજી ને ઘરે કોઈ ઊંચા નીચું હોય જ નહીં. જ્ઞાતિ માટે ઈ તો બધા કોકે વાળા પાડેલા છે, ન સમજુ માણે. બેટા આવી વાત આપણાથી ન કરે, આપણે ચારણ સહી. એટલે કીધું ઈ જે હોય પણ કાં વાયુમાં પાણી ભરવાનું બંધ કરાવો અમુક ને, જેનાથી અભડાઈ અને નકર હું ખાઈશ નહીં, આજથી પૂરું થઈ ગયું. ઈ ઘડીક વાર રકજક આલી અને દીકરો તપી ગયો અને માની સામે બોલ્યો, જાનબાઈ માની સામે તો સાંભળી લ્યો માં, કાલ હવાર થાય,
સવારનો સૂરજ ઉગે અને સૂરજ ઉગતા વેત જેનાથી આભડસેટ લાગે છે ઈ પાણી ભરવા માટે વાયુમાં ઉતરે અને ભાલું ન પોરવી દઉં તો તમારો દીકરો રાણો નહીં. સાંભળજો હવે વાત હો. શું કે છે જાનબાઈ માનો પોતાનો દીકરો કે હું ભાલું મારી દઉં કાલે જેનાથી આભડસેટ લાગે એ પાણી ભરવા માટે કોઈ આવે તો એને ભાલું મારી દઉં. એ ભાલું મારી દઉં કીધું હવારમાં સૂરજ ઉગે અને ભાલું મારી દઉં. પછી દલિત હોય દેવી પૂજક હોય વાલ્મીકી સમાજ પાણી ભરવા આવે એટલે ભાલું ન મારી દઉં તો તારો દીકરો નહીં. અને પછી અમારી માં બોલી હવે સાંભળજો એ દીકરો છે હો પોતાનો આ એ ભાલું મારવાનું કીધું તો જાનબાઈ માં એ કીધું હવારમાં ભાલું મારી દે ને કે હા કે હવાર સુધી જીવતો રહેવા દઉં તો જાનબાઈ નો કહેવા ભલા માણસ મારો દીકરો હોય કે તું ગમે ઈ હોય. ફાટી પડ્યો દીકરો મરી ગયો હવાર થઈ તા. આજ પણ રાણા આપાનો પાળિયો દેરડીમાં કોઈને જવું હોય તો દર્શન કરજો ત્યાં ઉભો છે. માં કોને કહેવાય અને અમે જ્ઞાતિ માટે એક કરવા માટે અમે અમારી આયુએ શું કર્યું છે એટલા માટે હું આ દાખલો દઉં છું. પોતાનો દીકરો મરી ગયો સાહેબ અને કીધું કે 18 વર્ણ પાણી ભરો. મારા દીકરાની હાલત થઈ છે એ બીજાની થાય જો કોઈ જ્ઞાતિને ના પાડી તો કહેવાનો અર્થ મારો એ અમારી આયુ બેઠી છે ઈ આયુનું જેણે ઓઢણું પકડ્યું જેણે ચરણ પકડ્યું ભાવથી માં તરીકે ઓઢણાનો છેડો ચાલ્યો માં મને તારો દીકરો તારા ખોળામાં સમાવી લે એને જોગમાયા કોઈ દી જગતના ચોકમાં લાજ જવા દે તો અમારી મોગલ નો કહેવાય અમારી જોગમાયા નો કહેવાય.